નહીં. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રસ્તાવના શરૂ કરેલી હતી અને એ પ્રસ્તાવનામાં આપણે પહોંચ્યા હતા, છેલ્લી જે આપણી લીટી હતી એ હતી કોઈ પણ મોબાઈલ વાપરતા હોઈએ તો તે કોઈ કંપનીની જ પ્રોડક્ટ હશે. તો અહીં આપણે લાસ્ટ લેક્ચરમાં એ વસ્તુ સમજેલી હતી કે ભાઈ આજે કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ કંપનીની સાથે કાં તો પ્રત્યક્ષ અને કાં તો પરોક્ષ આ કોઈ રીતે કનેક્ટ છે, જોડાયેલો છે. એના પછીની આગળની આપણે વાત કરીએ તો આગળ અહીં આપણને એમ કહે છે આવી કંપનીઓમાં મૂડી રોકનાર ખરા માલિકો તો શેર હોલ્ડર જ હોય. જો અહીં આપણને કહે છે આવી કંપનીમાં મૂડી રોકનારા ખરા માલિકો કોણ હોય તો કે શેર હોલ્ડર. જો હવે મારે આ સમજવું છે કે શેર હોલ્ડર એટલે શું, શેર હોલ્ડર કોને કહેવાય. શેર હોલ્ડર સમજતા પહેલાં મારે પહેલો એક શબ્દ સમજવો પડશે ને એ શબ્દ મારે સમજવો પડશે શેર. શેર કોને કહેવાય? તમારા માટે તો શેર શબ્દ નવો છે, કારણ કે 10મા ધોરણમાં તમે આવા શેર શબ્દ વિશે કંઈ જાણકાર હતા નહીં, તમે એના વિશે કંઈ ભણેલું હતા નહીં. સાંભળજો, શેર એટલે શું. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ધંધાની શરૂઆત કરે એટલે એ ધંધાની શરૂઆત કરે ત્યારે એ ધંધામાં પોતે નાણાં લઈને આવે, પૈસા લઈને આવે. એ પૈસાથી પોતાના ધંધાની શરૂઆત કરે એટલે કે રોકાણ કરે, કાચો માલ લે અને એ માલ સામાન લઈ અને પછી એનું વેચાણ કરે અને વેચાણના બદલામાં શું મેળવે તો કે નફો મેળવે. આમ લાભ પ્રાપ્ત કરે, આમ નફો પ્રાપ્ત કરે. એમ ભાગીદારી પેઢી હોય તો બે વ્યક્તિ પૈસા લઈને આવે છે. જ્યારે કંપનીમાં ઘણા બધા લોકો પૈસાનું રોકાણ કરે છે, ઘણા બધા લોકો પૈસા રોકે છે, પૈસા લઈને આવે છે. કંપની કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરે છે, કોઈ પણ વસ્તુ બનાવે છે, એટલા માટે કંપનીમાં મોટી મોટી મશીનરી જોઈએ, એટલા માટે કંપનીમાં ઘણા બધા માણસો જોઈએ, એટલા માટે કંપનીમાં મોટું એવું બાંધકામ જોઈએ, એટલા માટે કંપનીમાં મોટી એવી જગ્યા જોઈએ. આમ કંપનીમાં આવું બધું જોઈએ એટલા માટે પૈસા પણ વધારે પ્રમાણમાં જોઈએ, નાણાં પણ વધારે જોઈએ. તો વધારે પડતા નાણાં જોઈએ એટલે કોઈ એક વ્યક્તિને એમ કહી ન શકાય કે તમે અમારી કંપનીમાં 500 કરોડ રૂપિયા રોકી દો. એવું કહી ન શકાય, કારણ કે કોઈ એક વ્યક્તિ 500 કરોડનો માલિક હોય એવું બને નહીં, અને કદાચ 500 કરોડનો માલિક હોય તો એક કંપનીમાં પૈસા રોકી દે એવું બને નહીં. એમ કોઈ ડાયરેક્ટ કંપનીની ઉપર ટ્રસ્ટ કરે નહીં, એની ઉપર કોઈ વિશ્વાસ ન કરે. તો ત્યારે શું કરવું? કંપનીમાં તો 500 કરોડ, 5000 કરોડ, 15000 કરોડ આટલા બધા પૈસાની જરૂર છે, મોટા પ્રમાણમાં પણ નાણાંની જરૂર છે. તો મોટા પ્રમાણમાં પૈસાની જરૂર છે, મોટા પ્રમાણમાં નાણાંની જરૂર છે, એટલા માટે કંપની શું કરશે તો કે શેર બહાર પાડશે. તો શેર એટલે શું? કંપની શેર બહાર પાડે છે શેના માટે? નાણાં પ્રાપ્ત કરવા માટે, પૈસા મેળવવા માટે. તો કંપની શેર બહાર પાડશે પૈસા મેળવવા માટે, પૈસા પ્રાપ્ત કરવા માટે. અહીં કંપની પૈસા મેળવવા માટે પૈસા એ પોતે લઈ લેશે. કોણ લઈ લેશે? કંપની. બદલામાં શું આપશે? શેર. એટલે કે હું પૈસા રોકું છું કંપનીમાં, મને શેર મળ્યા. મારા ભાઈએ પૈસા રોક્યા કંપનીમાં, એને શેર મળ્યા. મારા પિતાશ્રીએ પૈસા રોક્યા, એને શેર મળ્યા. મારા કાકાએ રોક્યા, એને શેર મળ્યા. આમ અમે જેટલા લોકો પૈસા રોકીએ એ બધાને મળે છે શેર. કંપનીને મળે પૈસા, નાણાં, મૂડી. તો અહીં સમજો, યાદ રાખજો, મૂડીના નાના નાના ટુકડા. હું શું બોલ્યો? હું એમ બોલ્યો મૂડીના નાના નાના ટુકડા એને કહેશું આપણે શેર. કારણ કે મેં થોડા પૈસા રોક્યા, મારા ભાઈએ થોડા રોક્યા, મારા પિતાશ્રીએ થોડા રોક્યા, મારા કાકાએ થોડા રોક્યા, મારા મિત્રએ થોડા રોક્યા, મારા કોઈ પણ રિલેટિવે અથવા તો મારા કોઈ જાણીતા પહેચાન કોઈ વ્યક્તિ સાથે છે, એ કોઈ વ્યક્તિએ પૈસા રોક્યા. તો અહીં શું કહે છે કે ભાઈ કોઈ પણ કંપની હોય એ કંપનીમાં નાણાં રોકવાવાળા ખરા, ખરા એટલે સાચા, એટલે કે છે ખરા માલિકો. ખરા માલિકો એ કોણ હોય તો કે શેર હોલ્ડર. શેર હોલ્ડરને ખરા માલિક શું કામ કહેવામાં આવે તો કે એ કરે છે નાણાંનું રોકાણ. આમ શેર હોલ્ડર એ નાણાંનું રોકાણ કરે છે એટલા માટે એને કહેવાય છે ખરા માલિક, સાચા માલિક. શેમાં પૈસા રોકશે? કંપનીમાં. શું કામ પૈસા રોકશે? સમજજો, આ વાત સમજવાની છે. પૈસા શું કામ રોકશે? દાખલા તરીકે હું તમને એક કોરા એવા પેજમાં સમજાવું.
અહીં આપણી પાસે આ સ્પેસ છે. દાખલા તરીકે સમજો, મેં એક કંપનીમાં પૈસા રોક્યા. મેં રિલાયન્સ કંપનીમાં પૈસાનું રોકાણ કર્યું. એટલે કે મેં રિલાયન્સના શેરની ખરીદી કરી. રિલાયન્સનો શેર મને આવ્યો કેટલામાં? તો કે રિલાયન્સનો શેર મને આવ્યો ભાઈ 300 રૂપિયામાં. મેં ક્યાંથી લીધો? તો કંપનીમાંથી. આટલું મગજમાં બેસાડજો. રિલાયન્સના શેરની મેં ખરીદી કરી કેટલા રૂપિયામાં? તો કે 300 રૂપિયામાં. મારું નામ શું છે? તો કે મારું નામ મેં આપ્યું એ. એ નામના વ્યક્તિએ રિલાયન્સ કંપનીના શેરની ખરીદી કરી રૂપિયા 300માં. સમજો, ન સમજાય ત્યાં મને પ્રશ્ન પૂછી શકો છો. તમારી પાસે મારા કોન્ટેક નંબર છે. રિલાયન્સના શેરની મેં ખરીદી કરી 300 રૂપિયામાં. મારું નામ એ છે. મારા 2 દિવસ 3 દિવસ 5 દિવસ 10 દિવસ પછી આ રિલાયન્સ શેરનો ભાવ થઈ ગયો 350 રૂપિયા. ભાવ થઈ ગયો કેટલા દિવસમાં? 5 દિવસમાં. મને વધારાના પૈસા મળે કેટલા? 50 રૂપિયા. 300 રૂપિયાના શેરને મેં વેચી દીધા 350માં. કોણે લીધા? રિલાયન્સ કંપનીએ. નારેના કોઈ બી નામનો વ્યક્તિ છે એણે લીધા. બી નામના વ્યક્તિએ 350 રૂપિયાના શેર લીધા. એણે 10 દિવસ શેર રાખ્યા અને 10 દિવસ પછી આ શેરનો ભાવ થઈ ગયો 380 રૂપિયા. કેટલા દિવસમાં? 10 દિવસમાં. બી નામના વ્યક્તિને 30 રૂપિયાનો નફો મળ્યો. એટલે અહીંયા હું લખીશ 30 રૂપિયા, એને અપ થશે. 30 રૂપિયાનો એને નફો મળ્યો. એ નામના વ્યક્તિને નફો મળ્યો તો 50 રૂપિયા. બી નામના વ્યક્તિને નફો મળ્યો 30 રૂપિયા. હવે એણે વેચી દીધો કોને શેર? તો કે બી નામના વ્યક્તિએ શેર વેચી દીધો સી નામના વ્યક્તિને 380માં. 380માં સીએ લીધો. એણે 15 દિવસ પોતાની પાસે શેર રાખ્યા. 15 દિવસમાં આ શેરનો ભાવ થઈ ગયો 400 રૂપિયા. 400 રૂપિયા થઈ ગયા એટલે એને મળ્યા કેટલા? 20 રૂપિયા. આમ દરેક વ્યક્તિ શું કરવા શેર લે છે? નફો મેળવવા. યાદ રાખજો મિત્રો, દરેક વ્યક્તિ કંપનીમાં રોકાણ કરે છે. શું કામ? નફો પ્રાપ્ત કરવા માટે. એટલે કે નાણાં પ્રાપ્ત કરવા માટે. એ જે પૈસા રોકે છે એનાથી વધારે એને પૈસા મળે એના માટે કંપનીમાં શું કરશે? શેરમાં રોકાણ કરશે. અને હું તમને એમ કહું કે સૌથી પહેલાં મેં 300 રૂપિયાના શેર લીધા હતા. હા કે ના? મેં ક્યાંથી લીધા હતા? કંપનીમાંથી. પછી કંપની ક્યાંય આવતી નથી. પછી મારે શેર વેચવા હોય તો શેર બજારમાં જવું પડે ને શેર બજારમાં મારે કોઈ વ્યક્તિને વેચવા પડે. વ્યક્તિને શેર વેચે છે ને વ્યક્તિને શેર વેચીને નફો પ્રાપ્ત કરે છે. એ વેચે છે બીને, બી વેચે છે સીને. અહીં શું થશે? એ એક શેર ખરીદ્યા હતા કંપની પાસેથી. કંપનીને તો 300 રૂપિયા મળી ગયા. હા કે ના? તો કે હા, કંપનીને 300 રૂપિયા મળી ગયા. હવે કંપનીને બીજું કાંઈ મતલબ છે નહીં. કંપનીને બીજું કોઈને પૈસા દેવાના થતા નથી. કંપનીને 300 રૂપિયા મળ્યા એટલે કંપનીએ પોતાના જે 300 રૂપિયા પ્રાપ્ત થયા છે, કંપનીએ એ પૈસાને કોઈ મશીનરીમાં રોકી દીધા અને કંપની એની માટે કામ કરવા માંડી.
હવે તમે મરો, હવે તમે લૂંટાઈ જાઓ, અમારે કાંઈ નહીં, અમે તમને 300 દેવું નહીં. આપણે એમ કીધું અમારે તો 300 ના 350 જોઈએ, તો એ કે શેર બજારમાં જા. આપણે કહીએ 350 ના મને 380 જોઈએ, તો કે એ તો માર્કેટમાં જા. આપણે 400 જોઈએ તો એ આપણે શેર બજારમાં જવું પડે, ત્યાં વેચાણ થાય, ત્યાં ખરીદી થાય. હવે કંપનીનો કોઈ રોલ રહેતો નથી. આગળ આપણને કે છે સમજજો, તો આ જે શેર હોલ્ડરો છે એ કેવા માલિકો છે? ખરા માલિકો છે, સાચા માલિકો છે. શેર હોલ્ડરો શું કામ કંપનીમાં પૈસા રોકે છે? મેં તમને સમજાવ્યું, નફો પ્રાપ્ત કરવા માટે, નાણાં વધારે મળે એના માટે. આગળ, જેઓ દેશના દૂર દૂરના વિસ્તારમાં પથરાયેલા છે, સ્વાભાવિક છે, કંઈ કોઈ એક જ જગ્યાએ રહેતા હોય એવું નથી હોતું. બધા જુદી જુદી જગ્યાએ રહેતા હોય. કોઈ વિસાવદર રહે, કોઈ કેશોદ રહે, કોઈ ભેસાણ રહે, કોઈ જેતપુર રહે, કોઈ જામનગર રહે, કોઈ ભાવનગર રહે, કોઈ રાજકોટ રહે, કોઈ દિલ્હી રહે. અરે ભાઈ, કોઈ વિદેશમાં પણ રહેતા હોય. તો એ તો દેશના દૂર દૂરના વિસ્તારોમાં પથરાયેલા હોય. એ તો શું કરે? તો કે પોતાનું જ્યાં એકાઉન્ટ હોય, પોતાનું જ્યાં ખાતું હોય. કયું ખાતું? તો કે શેર બજારમાં ખાતું જે ખોલવામાં આવે એ ખાતામાં ફોન કરે, અને ફોન કરીને એમ કહી દે કે મારા આટલા શેર લઈ લો. એટલે ઓલા લોકો શેર લઈ લે. વેચવા હોય ત્યારે એમ કહી દે કે મારા આટલા શેર વેચી નાખો. એટલે ઓલા લોકો શેર વેચી નાખે. આ બધું ઓનલાઈન થાય. અને એ બધા પૈસા શું થઈ જાય? તો કે એ બધા પૈસા જે તે ખાતામાં જમા થઈ જાય. તમારા ખાતામાં પૈસા આવી જાય એટલે તમે ઉપાડીને વાપરી શકો. તો આવું થઈ શકે. આગળ કે છે, તેથી કંપનીનું સંચાલન શેર હોલ્ડર ન કરી શકે. જો કંપનીનું સંચાલન શેર હોલ્ડર નહીં કરી શકે, યાદ રાખજો, કંપનીનું સંચાલન શેર હોલ્ડર કરી શકવાના નથી. કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે. અરે બાપ રે બાપ, કંપનીનું સંચાલન કોણ કરે? તો કે સંચાલક મંડળ. તો કંપનીમાં શેર હોલ્ડરો શું કરે? જો આ શેર હોલ્ડરો છે એ કંપનીમાં શું કરે? તો મેં તમને સમજાવ્યું એમ, શેર હોલ્ડરો કંપનીમાં શું કરે? રોકાણ, એટલે કે નાણાં આપે. ઓકે, સમજાય છે? કંપનીમાં સંચાલન શેર હોલ્ડર કરવાના નથી, પણ એ શું કરશે? રોકાણ કરવાના છે, એટલે કે નાણાં આપવાના છે. કોને? તો કે કંપનીને. એટલે કે છે તેથી કંપનીનું સંચાલન શેર હોલ્ડર ન કરી શકે. કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે. જો એક માર્કમાં આપણને પૂછાઈ શકે, યાદ રાખજો, કંપનીનું સંચાલન, જો અહીંથી આપણે આ લાઈન ટીક કરવાની છે, તમે ટેક્સ્ટ બુકમાં ટીક કરી નાખજો. કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે છે. એક માર્કમાં આપણને પૂછાય તો આપણને આ ખબર પડવી જોઈએ. કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે. આગળ કે છે, પરંતુ રોજબરોજનું સંચાલન કરવા સેક્રેટરીની નિમણૂક એટલે સેક્રેટરી રાખવો પડે. રોજબરોજનું કામ કરવા માટે, દરરોજનું કાર્ય કરવા માટે, કંપનીમાં નીતિ વિષયક નિર્ણયો લેવા માટે, કંપનીમાં સારામાં સારું ઉત્પાદન થાય, કંપનીના કર્મચારી યોગ્ય રીતે કામ કરે, સમયસર તમામ કર્મચારીઓની હાજરી હોય, કંપની પોતાનો વિકાસ સાધે, પોતાની પ્રગતિ કરે, એના માટે કોની જરૂર પડે? તો કે એના માટે જરૂર પડે ભાઈ સેક્રેટરીની. એટલે શું કે છે? તો કે એટલા માટે કંપનીએ રાખવો પડે કોને? સેક્રેટરીને. સેક્રેટરીને રાખવો એટલે કે સેક્રેટરીની નિમણૂક કરવી, એટલે કે એને કંપનીમાં રાખવો, એને કે કંપનીમાં એ વ્યક્તિને ભરતી કરવામાં આવશે, એ વ્યક્તિને નોકરીમાં રાખવામાં આવશે, એને નામ આપવામાં આવશે સેક્રેટરી. હવે કે છે કંપની કરારો કરે. જો કરારો કરવા એટલે સમજૂતી. સામાન્ય રીતે કરાર શબ્દ આપણે ક્યાં સાંભળ્યો છે ખબર તમને? તો આપણે જ્યારે મકાન ભાડે રાખવા જાય ને ત્યારે મકાન માલિકની સાથે આપણે કરાર કરવાનો હોય. એ કરાર કેટલો હોય ખબર? 11 મહિનાનો કરાર હોય. તો કરારને એક પ્રકારની કહેવાય સમજૂતી. હું તમને આ મકાન ભાડે આપું છું, ત્યારે ઓલો એમ કહેશે કે હા અમે તમને દર મહિને ભાડું આપશું. આ બેની વચ્ચે એકબીજાની વચ્ચે શું થશે? સમજૂતી થશે. એકબીજાની વચ્ચે એક પ્રકારનો કરાર થશે. તો કંપની કરારો કરે, દસ્તાવેજોનું ઘડતર કરે. દસ્તાવેજ એટલે શું? તો કોર્ટમાં કાયદેસર રીતે રજૂ કરી શકાય એવો દસ્તાવેજ, એવો કાગળ કોર્ટમાં અથવા તો કોઈ પણ જગ્યાએ કાયદેસર રીતે રજૂ કરી શકાય. કોર્ટમાં અથવા કોઈ પણ જગ્યાએ કાયદેસર રીતે રજૂ કરી શકાય એવો કાગળ, એને કહેવાય દસ્તાવેજ. તો આમ કંપની શું કરે છે? કરારો કરે, દસ્તાવેજોનું ઘડતર કરે, મહત્ત્વના નિર્ણયો લે. કંપની શું કરે? મહત્ત્વના નિર્ણયો લે. પરંતુ કંપની જીવંત વ્યક્તિ નથી. ઓહો, આણે તો કોથરામાંથી બિલાડું કાઢ્યું.
આ તો કે છે કંપની જીવંત વ્યક્તિ નથી. તો કંપની જીવંત વ્યક્તિ નથી તો કંપની છે હું? અરે એ તમારી કંપની છે કેવી? એ કંપની આવી ક્યાંથી? એને બોલાવી કોણે? તો કંપની શું છે સમજજો. જો અહીં શું કે છે કે કંપની જીવંત વ્યક્તિ નથી. જીવંત વ્યક્તિ નથી એટલે શું સમજો. કંપની પોતાની રીતે ખાઈ શકે નહીં, કંપની પોતાની રીતે બોલી શકે નહીં, કંપની પોતાની રીતે જીવી શકે નહીં, કંપની પોતાની રીતે મરી જાય નહીં. કંપની એવું કાંઈ ન કરીએ કે ભાઈ એ તો માણા જ કરીએ કે એ તો માણા જ ગમે એને ઘૂસતો મારે, ગમે એને ધૂંબો મારે, ગમે એને ચીટલો ભરે, ગમે ત્યાં રે, ગમે એ વાતો કરે અને ગમે તેમ હુઈ જાય અને ગમે તેમ રખડતો હોય, ગમે એ ખાઈ લે, એ તો માણા. તો માણા જીવંત વ્યક્તિ છે કારણ કે એ બધું પોતાની રીતે કરી શકે, જ્યારે કંપની આવું કરી શકે નહીં. એટલે કે છે જીવંત વ્યક્તિ નથી. તેને તો કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. ઓહો, આ તો નવું જ કાંઈ કહ્યું. કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું. કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ એટલે શું સમજજો. જો કોઈ પણ માણસ દ્વારા કોઈ પણ વસ્તુનું સર્જન થાય એને કહેવાય કૃત્રિમ, અને કોઈ પણ કુદરતી રીતે સર્જન થાય એને કહેવાય ઈશ્વર આધીન, એને કહેવાય કુદરતી. ઈશ્વર આધીન થાય. હું તમને એમ કહું કે દરિયો તો કે કુદરતી, મોટા મોટા પહાડ કુદરતી, પવન કુદરતી. જ્યારે કોઈ કંપની તો કે કૃત્રિમ, કોઈ ફર્નિચર કૃત્રિમ, કોઈ કોલેજ કૃત્રિમ, કોઈ શાળા એ કૃત્રિમ, કારણ કે એનું નિર્માણ કોણ કરે? માણસ કરે, વ્યક્તિ કરે. જ્યારે પવન એ તો આપણે પંખો ચાલુ કરીએ પણ એ તો પંખો તો એ તો કૃત્રિમ, એ તો માણસ દ્વારા સર્જિત. પણ હું અગાસે બેઠો અને મને પવનની જરૂર હોય અને હું તમને ફોન કરીને એમ કહું તમારા ગામમાં પવન હોય 3 કિલો મોકલાવો ને, તો તમે મોકલાવી શકો? તો કે ના બાપા ના, એમ થોડું શક્ય છે. તો ઈશ્વર આપે તો પવન મળી શકે. પાણી, વરસાદ તમારા ગામમાં મારા ગામમાં ન હોય તો મારે શું કરાય? અફસોસ, બીજું શું કરાય? એ સિવાય બીજું કંઈ થાય નહીં. પણ અહીં શું કે છે? તેને તો કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. એટલે કે કાયદેસર રીતે એને વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું. હવે કાયદેસર રીતે કંપનીને વ્યક્તિત્વનું સ્વરૂપ શું કામ આપ્યું સાંભળો. જો કોઈ પણ વ્યક્તિ એ પોતાના નામે જમીન ખરીદી શકે, પાડો હા. એવી જ રીતે કંપની પણ પોતાના નામે જમીનની ખરીદી કરી શકે. સાંભળજો, રિલાયન્સ કંપની પોતાના નામે જમીનની ખરીદી કરી શકે, ટાટા કંપની પોતાના નામે જમીનની ખરીદી શકે. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ વ્યક્તિની સામે દાવો કરી શકે. દાવો કરી શકે એટલે કે કોર્ટમાં જઈ અને કેસ કરી શકે, કોર્ટમાં જઈને દાવો કરી શકે કે આ ભાઈએ મારી વસ્તુ ચોરી લીધી. એવી જ રીતે કંપની પણ દાવો કરી શકે કે આ વ્યક્તિએ અમારી કંપનીની સાથે ખોટું કર્યું. જો એને એટલા માટે વ્યક્તિત્વનું સ્વરૂપ આપ્યું, જેવા અધિકાર માણસોને હોય છે એવા જ અધિકાર કંપનીને પણ આપવામાં આવ્યા. દાખલા તરીકે તમે કંપનીમાં નોકરી કરો છો અને તમે કોઈ કેસ લડવા માટે કોર્ટમાં ગયા તો તમને એમ પૂછે તમે કોણ? તો તમે એમ કહો હું રાજુભાઈ. તો રાજુભાઈ ન હાલે. ત્યાં તમારે એમ કહેવું પડે કે હું રિલાયન્સ કંપનીમાં સેક્રેટરી, હું રિલાયન્સ કંપનીનો એકાઉન્ટન્ટ, હું રિલાયન્સ કંપનીનો પટાવાળો, એવું આપણે કહેવું પડે. તો એવું આપણે કહેશું એટલે પેલું નામ કોને આવ્યું? રિલાયન્સ કંપનીનું. એનો અર્થ એવો થાય કે તમે કોના વતી ગયા? રિલાયન્સ કંપની વતી, એના માટે. એટલા માટે એને કાયદાસરનું કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવ્યું. એટલે કે કંપનીને પણ વ્યક્તિ જેવા જ અધિકાર મળે છે, એટલા માટે એને વ્યક્તિત્વ કીધેલું છે, એટલા માટે એને કૃત્રિમ રીતે આ બધું આપેલું છે. આગળ કે છે તેથી આ બધા જ કાર્યમાં સેક્રેટરી સામેલ હોય છે. જો ભાઈ કંપની એની રીતે કાંઈ કામ ન કરીએ કે આ કંપનીને બધું રજૂ કરવા વાળું, એટલે કે કંપની બધી દર્શાવવા વાળી, એટલે કે કંપનીનું મહત્ત્વ બતાવવા વાળું, એટલે કે કંપનીનું અસ્તિત્વ ટકાવી રાખવા વાળું, એટલે કે કંપનીનો વિકાસ કરવા વાળું સેક્રેટરી વ્યક્તિ હોય. હવે એ સેક્રેટરી શું કરે? તો કે તમામ પ્રકારના કાર્ય કરે. સેક્રેટરી કોઈ પણ જગ્યાએ જાય એટલે શું બોલે? હું ટાટા કંપનીનો સેક્રેટરી છું. એ એમ ન બોલે હું કરસનભાઈ છું, હું ભીખુભાઈ છું, એવું નહીં બોલે. એ શું બોલશે? હું ટાટા કંપનીનો સેક્રેટરી છું. એટલા માટે કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. એટલા માટે કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન કેવું છે? અગત્યનું છે. એટલે કે સેક્રેટરી વગર કંપની ચાલવાની નથી. એટલે કે કંપનીમાં એનું ખૂબ મહત્ત્વ છે. કંપનીની જે કંઈ બાબતો છે, જે કંઈ કામગીરી છે એ કોણ પૂરી કરશે? તો કે એ બધી સેક્રેટરી પૂરી કરશે. આગળ કે છે ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને તેમાં ઉત્તરોત્તર સુધારા વધારા કરવામાં આવ્યા. જો અહીં શું કે છે? ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને તેમાં ઉત્તરોત્તર એટલે કે જેમ જેમ સમય જતો ગયો એમ એમાં સુધારા વધારા થતા ગયા.
એમ એમાં ફેરફારો થતા ગયા, એમ એમાં કંઈક વાત ઉમેરાતી ગઈ અને કંઈક વાત બાદ કરતા ગયા. જો અહીં આ આપણને પ્રશ્ન પૂછાઈ શકે, 1 માર્કમાં આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ કંપની ધારો એક ઈસવીસન શેમાં, કંપની ધારો ઈસવીસન ખાલી જગ્યામાં અસ્તિત્વમાં આવ્યો. તો પહેલો કંપની ધારો 1956માં અસ્તિત્વમાં આવ્યો. કંપની ધારો એટલે શું? તો કંપની, એની પાછળનો શબ્દ છે ધારો. ધારો એટલે કે કંપનીનો કાયદો, એટલે કે કંપનીના રૂલ્સ રેગ્યુલેશન. હું તમને એમ કહું કે તમને ખબર હોય તો એક શબ્દ આપણે સાંભળીએ છીએ શિક્ષણ ધારો. તો એ શિક્ષણનો ધારો એટલે કે શિક્ષણનો કાયદો. ગ્રાહક ધારો એટલે કે ગ્રાહકના કાયદાઓ. તો આ બધા કાયદાઓ એમ કંપની ધારો એટલે કે કંપનીના કાયદાઓ, કંપનીના રૂલ્સ રેગ્યુલેશન 1956માં એ અસ્તિત્વમાં આવ્યો. કંપનીનો સૌથી પહેલો કંપની ધારો 1956માં અસ્તિત્વમાં આવ્યો, એટલે કે સૌથી પહેલો કાયદો બન્યો 1956માં. યાદ રાખજો, આ વાત મગજમાં બેસાડી દેજો. આપણી ટેક્સ્ટબુકમાં એની નીચે અંડરલાઇન થઈ જવી જોઈએ. જો અહીં આવી રીતના તમારે આ આખી લીટી ઉપર ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને એમાં ઉત્તરોત્તર સુધારા વધારા કરવામાં આવ્યા. જ્યારે આપણે ક્લાસરૂમમાં સાથે મળશું ત્યારે હું આ તમારી ટેક્સ્ટબુક જોઈશ. આપણી ટેક્સ્ટબુક 1 વર્ષમાં આખી રંગાઈ જવી જોઈએ. પેન્સિલથી ફાવે તો પેન્સિલથી, બ્લેક પેનથી ફાવે તો બ્લેક પેનથી, રેડ પેનથી ફાવે તો રેડ પેન, ગ્રીનથી ફાવે તો ગ્રીન. તમને જે કલર અનુકૂળ હોય, જે કલર ગમે એ. આ તો નવી ટેક્સ્ટબુક છે ને, હું એને કેમ બગાડું? તો જિંદગી બગડશે. ટેક્સ્ટબુક નહીં બગાડો તો. ભણવું તો ટકાટક ભણવું, નકર ન ભણવું. તો ટકાટક ભણવા માટે શું છે? તો કે પહેલો નિયમ એવું છે કે તમારી પાસે સામે ટેક્સ્ટબુક હોવી જોઈએ. અને સામે ટેક્સ્ટબુક રાખ્યા પછી હું તો એનું મોઢું જોવાનું, તો કે ના એ સજીવ નથી, એનું મોઢું ન હોય. તો શું કરવાનું? તો કે ભાઈ તો તમારે એમાં ધ્યાન રાખવાનું. કન્ટિન્યુઅસ તમારો એમાં જ જીવ, તમારો મગજ એમાં જોવો જોઈએ. તમારી 2 આંખ એની સામે સ્થિર હોવી જોઈએ. એના પછી શું કે છે? 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. અરે બાપ રે બાપ! પહેલો કંપની ધારો 1956માં અને 2013માં. જો અહીંથી શરૂ કરી અને અહીં સુધી આખી લાઈન મારી પાસે થઈ જવી જોઈએ. 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. આપણને એમ પૂછે કે ભાઈ નવો કંપની ધારો અસ્તિત્વમાં ક્યારે આવ્યો? તો આપણને ખબર પડવી જોઈએ 2013માં. જો આ પાઠ્યપુસ્તકવાળાએ શું કીધું? આ પુસ્તકમાં કંપની ધારામાં થયેલ 29/5/2015 સુધી ફેરફારોનો સમાવેશ કરેલ છે. એટલે કે 29/5/2015 સુધીના બધાય ફેરફારો આ ટેક્સ્ટબુકમાં કરી લીધા છે. એટલે કે આ ટેક્સ્ટબુકમાં એ બધી વિગતો આપણને દર્શાવેલી છે. એના પછી પેજ નંબર એના પછીનું, એમાં આવે છે સેક્રેટરીનો અર્થ અને વ્યાખ્યા. હવે અહીંથી શરૂ થાય છે સેક્રેટરીનો અર્થ એટલે શું અને એની વ્યાખ્યા. જો એક સ્ટુડન્ટનો મને ક્વેશ્ચન હતો કે ભાઈ સેક્રેટરી વ્યક્તિ તરીકે હોઈ શકે, એટલે કે વ્યક્તિ માટે હોઈ શકે, સેક્રેટરી કંપનીમાં હોઈ શકે, એ સિવાય સેક્રેટરી એ ખાતાને હોઈ શકે. તો આવું એને થોડું કન્ફ્યુઝન હતું, આવો એનો ક્વેશ્ચન હતો. એનો મેં એને આન્સર તો આપ્યો છે. એમ છતાં ન સમજાતું હોય તો ફરી પાછું તમે પૂછી શકો છો. તમે જેમ જેમ મારી પાસે ભણતા જશો એમ તમને મારી મેથડની ખબર પડતી જશે. અને જેમ મેથડની ખબર પડતી જશે એમ તમને યાદ રહેતું રહેશે, એમ તમને આવડી જશે. અને એમ છતાં ન આવડે તો બિંદાસ તમે મને ગમે ત્યારે ક્વેશ્ચન પૂછી શકો છો. પણ મારી રિક્વેસ્ટ એ છે કે તમે ટેક્સ્ટબુક લઈને રાખજો અને ટેક્સ્ટબુક તમારી સામે ખુલેલી હોવી જોઈએ. તમે જ્યારે ક્વેશ્ચન પૂછો છો ત્યારે પણ તમારી પાસે ટેક્સ્ટબુક હોવી જોઈએ, ને તમે જ્યારે ભણો છો ત્યારે પણ તમારી પાસે ટેક્સ્ટબુક હોવી જોઈએ. હું ઘણા વર્ષોથી ભણાવું છું ને હું વિદ્યાર્થીને એમ કહું છું કે ટેક્સ્ટબુક જ આપણી ગીતા છે. ટેક્સ્ટબુકમાંથી જ બધું પૂછાશે. કારણ કે ગવર્મેન્ટ ટેક્સ્ટબુકને આધીન જ પેપર કાઢે છે ને એ પ્રમાણે જ આપણે ભણવાનું છે ને એ ટેક્સ્ટબુક જ આપણો સિલેબસ છે. ટેક્સ્ટબુક યોગ્ય રીતે ભણીએ એટલે આપણે બીજી કોઈ રેફરન્સ બુક ભણવાની રિક્વાયરમેન્ટ નથી, કોઈ ખર્ચ કરવાની જરૂરિયાત નથી. જો અહીં આપણને આપે છે સેક્રેટરીનો અર્થ અને વ્યાખ્યા. તો પહેલાં આપણે સમજશું સેક્રેટરીનો અર્થ. સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. એ તો આપણને ખબર જ હોય ને. એનું કારણ એ છે કે શબ્દ જ છે સેક્રેટરી. જો શબ્દ જ કેવો છે? સેક્રેટરી. તો આપણને ખબર જ છે કે સેક્રેટરી શબ્દ એ કોઈ ગુજરાતી શબ્દ નથી. ગુજરાતીમાં તો ગુણિયું ને ગાભો ને આવા શબ્દ છે, પોતું ને છે ને, એવા શબ્દો છે. જ્યારે આવા શબ્દો તો એ તો અંગ્રેજીના હોય. તો સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો. કેમાંથી લેવામાં આવ્યો? અંગ્રેજીમાંથી.
સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જો યાદ રાખજો મિત્રો, સેક્રેટરીના બદલે કેવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ? મંત્રી. એટલે આ શબ્દ એનો શું થયો? સમાનાર્થી શબ્દ થયો. એના માટે ઉપયોગમાં લેવાતો શબ્દ થયો. કોના માટે? તો કે સેક્રેટરી માટે. આ શબ્દ કેવો છે? અંગ્રેજી. આ શબ્દ કેવો છે? ગુજરાતી. ઓકે, તો સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. મંત્રી એટલે અંગત મદદનીશ. જો મંત્રી એટલે અંગત, અંગત એટલે આપણી વાત કોઈને જાણ ન કરે, આપણી વાત ગુપ્ત રાખે. મદદનીશ, મદદનીશ એટલે કામ કરવાવાળો, મદદ કરવાવાળો, હેલ્પ કરવાવાળો. સચિવ, સચિવ એટલે તો કે મદદ કરવાવાળો, હેલ્પ કરવાવાળો, કામ કરવાવાળો. જો કારણ કે અહીં શું કર્યું? મદદનીશ ઓબ્લિક કર્યું. એટલે કાં તો તમે મદદનીશ બોલી શકો, કાં તો તમે સચિવ બોલી શકો. જો મંત્રી એટલે અંગત મદદનીશ સચિવ. જૂના સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ આવા મંત્રી રાખતા હતા. વર્ષો પહેલાં, આજથી ભારત દેશ ઉપર વર્ષો પહેલાં કોનું રાજ ચાલતું હતું? તો કે રાજા મહારાજાનું. અને એ રાજા મહારાજા કોને રાખતા હતા? તો કે એ પણ પોતાની પાસે કોઈ પણ વ્યક્તિને મંત્રી તરીકે રાખતા હતા. એના એક નજીકના વ્યક્તિ તરીકે એને રાખતા હતા કે જે એના વતી કામ કરી દેતા હતા. આ બધા ક્વેશ્ચનો છે, આપણને એક એક માર્કમાં પૂછાઈ શકે એવા છે. રાજા દશરથના મંત્રી સુમંત હતા. રાજા દશરથના મંત્રી કોણ હતા? સુમંત હતા. દશરથ રાજા કોણ હતા? તો કે દશરથ રાજા તો ભગવાન રામના પિતાશ્રી હતા અને એના મંત્રી સુમંત હતા. ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા. તો ધૃતરાષ્ટ્રના મંત્રી કોણ હતા? વિદુર. આપણને આ એક એક માર્કમાં પૂછાઈ શકે કે રાજા દશરથના મંત્રી કોણ હતા? તો આપણે લખવાનું સુમંત. ધૃતરાષ્ટ્રના મંત્રી કોણ હતા? તો કે વિદુર. મોગલ સામ્રાજ્યમાં મંત્રીને વજીર કહેવાયા. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને ચેસ રમતા આવડતું હોય તો આ શબ્દ તમે સાંભળેલો હશે. કયો શબ્દ? વજીર. વજીર ચેસમાં ચારેય બાજુ ચાલે અને વજીર મરી જાય એટલે સમજી લેવાનું તમે ગેમ હારી ગયા. મોગલ સામ્રાજ્ય આજથી વર્ષો પહેલાં આ પ્રકારનું સામ્રાજ્ય હતું. આ દેશ ઉપર ઘણા બધા લોકોએ રાજ કર્યું અને એમાં આ સામ્રાજ્ય હતું એટલે કે મોગલ લોકો આ દેશ ઉપર રાજ કરતા હતા. ત્યારે એ લોકો મંત્રી રાખતા હતા અને એ મંત્રીનું નામ હતું વજીર. જેમાં બિરબલ, અકબર બિરબલની આપણે ઘણી બધી વાતો સાંભળેલી છે. અકબર એ રાજા હતો અને બિરબલ એનો શું હતો? મંત્રી હતો, એનો વજીર હતો. એટલે કે છે કે જેમાં બિરબલ પછી અબુલ ફઝલ વગેરે જાણીતા હતા. એ સમયમાં અબુલ ફઝલ અને બિરબલ એ જાણીતા હતા. આગળ કે છે રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનારને સ્ક્રિબાઓ હતા. જો અહીં શું કે છે? રોમન સામ્રાજ્યમાં, જો એક માર્કમાં પૂછાઈ શકે, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. રોમન સામ્રાજ્યમાં, આ યાદ રાખજો, રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનાર સ્ક્રિબાઓ હતા. આપણને આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનાર કોણ હતા? તો આપણે લખવું પડે સ્ક્રિબા. એ પણ એક શું હતા? તો કે મંત્રી હતા. એટલા માટે એને પણ સેક્રેટરી જ કહેવાતો. હવે અહીં જો અહીં આપણને આગળ સમજાવે છે, સેક્રેટરી શબ્દ મૂળ લેટિન ભાષાનો એટલે કે આ લેટિન લેંગ્વેજનો શબ્દ છે. એટલે કે સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ સેક્રેટરીસમાંથી કયો શબ્દ હતો? તો કે સેક્રેટરીસમાંથી ઉતર્યો છે. મૂળ લેટિન ભાષા સેક્રેટરીસમાંથી સેક્રેટરી શબ્દ એ અંગ્રેજીમાં આવ્યો અને એ અંગ્રેજીમાં સેક્રેટરી શબ્દમાંથી આપણે શબ્દનો ઉપયોગ કર્યો મંત્રી. અહીં શું કે છે કે સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ સેક્રેટરીસમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એવો થાય. આનો અર્થ શું થાય? ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર. કોનો? સેક્રેટરીનો અર્થ થાય ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર. એટલે કે જે કંઈ વાત છે એ કેવી રાખશે? ગુપ્ત. એટલે કે કોઈને કહેશે નહીં, કોઈને જાણ કરશે નહીં. સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે છે. અંગત મદદનીશ એટલે કે હેલ્પફુલ થવા માટે, એના મદદ કરવા માટે કાર્ય કરે છે. માલિક વતી પત્રાચાર. પત્રાચાર એટલે પત્રોની આપ-લે. પત્રો મેળવવા, પત્રો મોકલવા, એ કામ કરે છે. અંગત રહસ્યોની જાળવણી કરે. અંગત રહસ્યો જાળવી રાખે, કોઈને કહે નહીં. સ્વાભાવિક રીતે જ જેના માટે કાર્ય કરે, જો અહીં શું કે છે? સ્વાભાવિક રીતે જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતો બીજાને કહી શકતો નથી.
જેના માટે કામ કરશે એની અંગત બાબતો બીજા કોઈ વ્યક્તિને શેર કરશે નહીં, બીજા કોઈ વ્યક્તિને કહેશે નહીં. તો અહીં આટલું આપણે જે સમજ્યા છે પહેલો પેરેગ્રાફ એ છે સેક્રેટરીનો અર્થ. બાકીનું આપણે સમજશું નેક્સ્ટ લેક્ચરમાં. આમાં કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ગમે ત્યારે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.